નથી, તે જીવલેણ મહાન અંશે નથી, કોરોના જેવો આ કોઈ વાયરસ નથી, પણ કેટલીક બાબતો છે જેમાં સાવધાની રાખવાની કેટલીક જરૂરિયાતો છે. શું છે તેની વાત કરીએ. બિગ વોલ પર કેવી રીતે ફેલાય છે મંકી પોક્સ? જો સામાન્ય સંપર્ક દ્વારા આ વાયરસ ફેલાતો હોય છે. સામાન્ય સંપર્ક થાય અને વાયરસ ફેલાય. કોંગોમાં ક્લેડ નામે ઓળખાતા રોગના ફેલાવાથી તેની અસર વધુ થતી હોય છે. એક નવો સ્ટ્રેન ક્લેડ એલબી પણ સામે આવ્યું છે. આ એક નવો તેનો સ્ટ્રેન છે. જાતીય સંપર્ક પણ વધુ પ્રમાણમાં વાયરસ ફેલાવે છે. જાતીય સંપર્ક એટલે કે હ્યુમન કમ્યુનિકેશન પણ એક કારણ. કોંગો, બુરુન્ડી, કેન્યા, રવાન્ડા, યુગાન્ડા એટલે કે જે આફ્રિકન કન્ટ્રીઝ છે ત્યાં આ તેના લક્ષણો જે છે ત્યાં જોવા મળ્યા હતા. આ બધી કન્ટ્રીઝમાં ત્યાં હાલ તો ત્યાં પ્રકોપ વધારે પણ છે. હવે લક્ષણોની વાત કરીએ. લક્ષણો શું છે તેની પણ વાત કરી લઈએ. સાંભળો, તાવ આવો એ મંકી પોક્સનું સૌથી પહેલું લક્ષણ છે. તાવ આવો એ સૌથી પહેલું લક્ષણ છે મંકી પોક્સનું. અને તાવના 1 થી 4 દિવસ 4 દિવસ પછી ત્વચા પર ફોલ્લીઓ થવી અને લાલ લાલ ચકામા પડવા એવું થતું હોય છે. આ મંકી પોક્સનું એક મોટું લક્ષણ છે. શરીર પર ઉઝરડા દેખાય, ત્વચા પર લાલ ચકતા પડવા, આ પણ એક એનું મોટું કારણ લક્ષણોનું. ઠંડી લાગી જવી, અચાનક માથામાં દુખાવો થવો, આ બધા જ તેના સિમ્ટમ્સ છે. મંકી પોક્સના લક્ષણો છે. અચાનક ઠંડી લાગે, માથામાં દુખાવો ઉપડે, સ્નાયુમાં દુખાવો થાય, થાક લાગે, આ પણ મંકી પોક્સનું મુખ્ય લક્ષણ છે. અને જો આવું કંઈ પણ હોય તો ફેમિલી ડૉક્ટરનો સીધો સંપર્ક કરવો. 3 થી 17 દિવસ પછી આના લક્ષણો દેખાવા લાગે છે. આ એ સમય પર આ એની રેન્જ અમે આપણે કહી રહ્યા છે જ્યાં એના લક્ષણો વધારે ડેવલપ થતા હોય છે. મંકી પોક્સના લક્ષણો 2 થી 4 અઠવાડિયા સુધી રહેતા હોય છે. જેમને પણ મંકી પોક્સ હોય છે 4 અઠવાડિયા સુધી તે લક્ષણો રહેતા હોય છે. તાવ આવો એ પણ મંકી પોક્સનું સૌથી પહેલું લક્ષણ છે. અને હવે વાત કરીએ કે આ મંકી પોક્સની સારવાર શું છે. તો જુઓ, આ બિગ વોલમાં ગ્રાફિક્સ સમજાવી રહ્યા છે. મંકી પોક્સ ચેપ માટે કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. બિલકુલ કોરોના જેવું એ સમયે જ્યારે ફર્સ્ટ ફેઝ હતો. કેટલીક દવાઓ રોગના ફેલાવાને નિયંત્રિત કરી શકે એવી એન્ટીબાયોટિક કે પછી અન્ય જે દવાઓ હોય છે તે એ રોગને આગળ જતા અટકાવે. સિડોફોવિર અને વેક્સિનિયા ઇમ્યુનોગ્લોબ્યુલની પણ દવા કે જે વધારે કારગર સાબિત થતી હોય છે. તો આ સારવાર અને એ દવાના નામ છે કે જે લેવામાં આવે તો તેનાથી ફાયદો થતો હોય છે અને તેનાથી મહાન અંશે રાહત મળતી હોય છે. પણ કોઈ ચોક્કસ એવા હાલ પૂરતા કોઈ એવા પ્રિસ્ક્રિપ્શન નથી કે ભાઈ મંકી પોક્સ